પ્રેઝ લોર્ડ. આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. આભાર માનું છું જેઓ પણ આ વિડીયોને જોઈ રહ્યા છે. જે પ્રથમ વિડીયો મેં બનાવ્યો હતો એ વિડીયો જેઓએ પણ જોયો છે એઓનો પણ હું આભારી છું. અને આ બીજો વિડીયો જેઓ જોઈ રહ્યા છે એઓને નમ્ર વિનંતી કરીશ કે તમે જે પ્રથમ વિડીયો છે એ વિડીયોને જો, જે થકી આ વિડીયોની અંદર જે કંઈ હું પ્રભુના વચન દ્વારા તમારી સમક્ષ એ પ્રભુની વાતોને મૂકવા માંગુ છું એ વાતો તમે સમજી શકો. તો નમ્ર વિનંતી છે, જો તમે પહેલો વિડીયો નથી જોયો તો એ વિડીયોને જોઉં અને એ જ વિડીયોનો આ બીજો ભાગ તરીકે હું બનાવી રહ્યો છું. તો આપ સર્વનો આ વિડીયોના માધ્યમથી, આ ઓનલાઈનના માધ્યમથી, મારી ચેનલના માધ્યમથી આપ સર્વને હું આભાર માનું છું, આપ સર્વનું હું સ્વાગત કરું છું. તો સારું, આપણે આગળ વધીશું અને પ્રભુના વચનો દ્વારા થોડી એવી બાબતો આપણે શીખવાનો, સમજવાનો પ્રયત્ન કરીશું. આજનો જે મારો વિષય છે કે મનુષ્યના જીવનની અંદર ઉદ્ધારની અગત્યતા. મનુષ્યના જીવનની અંદર ઉદ્ધારની શી અગત્યતા છે એમના પર વિચાર કરતા, એમના પર મનન કરતા થોડા એવા ચારેક પોઈન્ટો જે આપણા જીવનની અંદર મુખ્ય છે એવા મુખ્ય પોઈન્ટોને મેં પસંદ કર્યા છે. કે મનુષ્યના જીવનની અંદર જે પાપનો સ્વભાવ દૂર કરવાને માટે ઉદ્ધારની અગત્યતા, અને બીજું જે મનુષ્યનો જે દેવની સાથેનો સંબંધ બાંધવાને માટે ઉદ્ધારની અગત્યતા, પછી સારું જીવન જીવવાને માટે ઉદ્ધારની અગત્યતા, અનંત જીવન જીવવાને માટે ઉદ્ધારની અગત્યતા. આ ચાર વિષય પર આપણે મનન કરીશું. આ ચાર વિષય પર હું જે બાબતો શીખ્યો છું એ તમારી મધ્ય પ્રગટ કરવાનો હું પ્રયત્ન કરીશ. આપણે જે પ્રથમ વિડીયો બનાવ્યો હતો એ વિડીયોના અંદર જોયું કે ઉદ્ધાર એટલે શું અને ઉદ્ધાર આપણા જીવનને માટે કેમ જરૂરી છે, ઉદ્ધાર કોણ પામી શકે. તો આ વિડીયોના માધ્યમથી એ બાબતોને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ઉદ્ધારની મનુષ્ય જીવનની અંદર શું અગત્યતા છે. તો દરેકને એવો પ્રશ્ન થાય કે આ ઉદ્ધાર કેમ આટલો મહત્વનો છે. તો મિત્રો, આ ઉદ્ધાર આપણા માટે ખૂબ જ મહત્વનો છે. જો આપણે ઉદ્ધાર પામી શક્યા નથી કે પામ્યા નથી તો આપણે હજુ પણ એ જૂના માણસપણાની અંદર જીવનને વિતાવીએ છીએ. આપણે ધાર્મિક જીવન જીવીએ છીએ, એથી આપણે ઉદ્ધાર પામી શકતા નથી. પણ ઉદ્ધારને પામવાને માટે, જે સાચો ઉદ્ધાર છે એ પામવાને માટે, એ દિશા તરફ વધવાને માટે આ બાબતોને આપણે વેગળેથી જાણવી જોઈએ કે ઉદ્ધારની અગત્યતા શું છે, ઉદ્ધાર કેમ જરૂરી છે, ઉદ્ધારનો અર્થ શું છે. આ બધી બાબતોને આપણે જાણીએ, જે થકી જે આવનારા દિવસોની અંદર કે આવનારા સમયની અંદર એ ઉદ્ધારનું જે મહત્ત્વ છે એ મહત્ત્વને આપણે સમજી શકીએ. કેમ કે ઘણી વખત એવું થાય છે, જે મફતમાં આપણાને કૃપા દ્વારા મળ્યું છે એનું વેલ્યુ આપણે સમજતા નથી. અને લોકો જેમ ધાર્મિક રીત રિવાજો પ્રમાણે પોતાના જીવનને વ્યતીત કરે છે, એવી જ રીતે લોકો જીવન જીવ્યા કરે છે. જ્યારે આપણે કોઈ વસ્તુની વેલ્યુને સમજીએ છીએ ત્યારે એ વસ્તુની આપણે કદર કરીએ છીએ, એ વસ્તુમાં આપણે ગંભીરતા લઈએ છીએ અને એ દિશા તરફ એ કાર્ય કરવાને માટે આપણે સારી પેઠે ચોકસાઈથી એ કાર્યને કરીએ છીએ. તો તમે પણ આ ઉદ્ધારના મહત્ત્વને, ઉદ્ધારની અગત્યતાને સમજો, એ હેતુથી જ હું આ વિડીયો બનાવી રહ્યો છું. તો જેટલા પણ તમે આ વિડીયોને જોઈ રહ્યા છો એઓને નમ્ર વિનંતી કરીશ કે તમે આ વિડીયોને પૂરો જોવો, જે થકી તમે ઉદ્ધારની અગત્યતા આપણા જીવનમાં કેટલા મહત્ત્વની છે એ તમે સમજી શકો. તો મારો જે પહેલો જે ભાગ છે, પહેલો જે મેં પસંદ કર્યું છે એ છે કે પાપી સ્વભાવને દૂર કરવા માટે ઉદ્ધારની અગત્યતા. તો આપણાને એવો વિચાર આવે કે પાપી સ્વભાવ, તો આપણે જે પ્રથમ વિડીયો બનાવ્યો હતો એની અંદર જોઈ ગયા કે પાપ કેવી રીતે મનુષ્યના જીવનની અંદર આવ્યું અને પાપનું પરિણામ મનુષ્યના જીવનની અંદર શું આવ્યું, અને વારસાગત એ પાપનો જે સ્વભાવ છે એ મનુષ્યના જીવનની અંદર આવતો રહ્યો. તો સારું, એ તરફ આપણે આગળ વધીશું, થોડી બાબતોને શીખવાનો પ્રયત્ન કરીશું. પ્રથમ એવો પ્રશ્ન થાય કે પાપી સ્વભાવ એટલે શું. પાપી સ્વભાવ એટલે મનુષ્યની અંદર કે આપણી અંદર એવી વૃત્તિ જે પરમેશ્વરની ઈચ્છા તરફ, પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધ કામ કરવાને માટે આપણાને પ્રેરણા પૂરી પાડે છે. એવી માણસના જીવનની અંદર એવી વૃત્તિને આપણે કહી શકીએ કે પાપનો સ્વભાવ. એ આપણાને પરમેશ્વરથી દૂર લઈ જાય છે. સરળ ભાષાની અંદર આપણે કહીએ તો પાપનો સ્વભાવ એટલે મનુષ્યની અંદર રહેલી પાપ તરફ ઝૂકેલી વૃત્તિ જે તેને પરમેશ્વરથી દૂર કરે છે. જ્યારે આ પાપના સ્વભાવને જોઈએ છે તો કોઈ પણ વિચાર આપણા મનથી કે
કે આપણા હૃદયની અંદર પ્રથમ ઉદ્ભવે છે. એટલે જ બાઇબલ એમ કહે છે, યર્મિયાનું લખેલું પુસ્તક 17મો અધ્યાય અને 9મી કલમની અંદર, કે હૃદય સૌથી કપટી છે, તે અતિશય ભૂંડું છે, તેને કોણ જાણી શકે. અને રોમનોના પત્રની અંદર 8મા અધ્યાય અને 7મી કલમમાં એમ લખવામાં આવ્યું છે, કારણ કે દૈહિક મન તે ઈશ્વર પ્રત્યેનો વેર છે. આપણા હૃદયને કોઈ જાણી શકતું નથી. મનુષ્ય આપણા હૃદયને, આપણા મનના વિચારોને જાણી શકતો નથી. પણ પરમેશ્વર સમુએલને જ્યારે દાઉદને અભિષેક કરવાને માટે મોકલે છે, ત્યારે ત્યાં આપણે જોઈએ છે સમુએલ જ્યારે દાઉદના મોટા ભાઈને જોઈને એવું કહે છે કે ખરેખર નિશ્ચય કદાચ દેવે આ વ્યક્તિને રાજા તરીકે પસંદ કર્યો છે. પણ ત્યાં યહોવા એને ઉત્તર આપે છે કે જે માણસ જુએ છે એવી રીતે હું જોતો નથી, પણ હું એના હૃદયને જોઉં છું. તો મિત્રો, આપણા જીવનની અંદર ઉદ્ભવતા દરેક વિચારોને પરમેશ્વર જાણે છે, પરમેશ્વર પારખે છે. આપણા હૃદયની ભૂંડાઈ અને આપણા હૃદયની અંદર જે કંઈ ઉદ્ભવે છે, આપણે શું વિચારીએ છીએ, આપણું મન કઈ રીતે કાર્ય કરવા આવે છે, દરેક બાબતોને પરમેશ્વર જાણે છે. તો આ પાપનો સ્વભાવ મનુષ્યના જીવનની અંદર કેવી રીતે આવ્યો એ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. કે મનુષ્યના જીવનની અંદર પાપનો સ્વભાવ, આદમે જ્યારે આજ્ઞાભંગ કરી અને આજ્ઞાભંગ કરવાના કારણે એમના જીવનની અંદર મૃત્યુ આવ્યું, અને મૃત્યુ એ પતન તરફ મનુષ્ય જાતિને લઈ ગયું. અને આદમે જે ભૂલ કરી અને એમના જીવનની અંદર જે મૃત્યુ આવ્યું અને મૃત્યુ પાપને લાવ્યો, એ જે મૃત્યુ જે આવ્યું એ આત્મિક જીવનની અંદર પણ મૃત્યુ આવ્યું અને દૈહિક જીવનની અંદર મૃત્યુ આવ્યું. એ એક એવો વાયરસ મનુષ્યના જીવનમાં આવ્યો કે એનો કોઈ ઈલાજ નથી, અને એ આજે પણ એ માણસના જીવનની અંદર કાર્ય કરે છે. પણ સુંદર અને સારી વાત તો એ છે કે માણસ જેટલો પણ સમય આ પૃથ્વી પર વિતાવે છે, એમના બળના કારણે, બાઇબલ એવું કહે છે કે બળના કારણે 70 ક્યાં તો 80 વર્ષ, તો બળના કારણે 70 ક્યાં તો 80 વર્ષની જે આયુ છે, આ પૃથ્વીની મુસાફરી છે, એની અંદર એક સુંદર બાબત અને સુંદર એવી વસ્તુ જે આપણને મળી હોય તો એ ઉદ્ધાર છે. જો આપણે ઉદ્ધારને પ્રાપ્ત કરીશું તો આપણે સારા જીવનને પ્રાપ્ત કરી શકીએ છીએ, એ પાપના સ્વભાવને દૂર કરી શકીએ છીએ, પરમેશ્વરની સાથે જે મેળાપો તૂટી ગયો હતો એ સંબંધને ફરીને આપણે બાંધી શકીએ છીએ, અનંતકાળની દિશા તરફ આપણે વધી શકીએ છીએ. તો બાઇબલ એવું કહે છે, ગીતશાસ્ત્ર 51 અધ્યાય અને 5મી કલમ, હું અન્યાયપણામાં જન્મ્યો અને મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો. અને રોમનોનો પત્ર 6:23ની અંદર લખવામાં છે કે પાપની મજૂરી મૃત્યુ છે. એટલે જ્યારે માણસનો ગર્ભ, એટલે કે માતાના પેટની અંદર જ્યારે બાળક ગર્ભને ધારણ કરે છે, ત્યારથી જ એ પાપની અંદર એ ગર્ભ રહે છે અને પાપની અંદર મનુષ્ય જન્મ લે છે. હર કોઈ વ્યક્તિ, હર કોઈ માણસ પાપની અંદર જ જન્મ લે છે. તો ત્યાંથી જ એ માણસના જીવનની અંદર એ પાપનો જે સ્વભાવ છે એ ઉતરી આવે છે. તો આ સ્વભાવને આપણે બાઇબલના એવી થોડી ઘટનાઓ છે એના મારફતે આપણે સમજવાનો પ્રયત્ન આપણે કરીશું. થોડા એવા ઉદાહરણો દ્વારા એ પાપનો સ્વભાવ મનુષ્યના જીવનની અંદર કેવી રીતે કાર્ય કરે છે એ બાબતોને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તો પ્રથમ ઉદાહરણના રૂપમાં કાઈનના જીવનને આપણે જોઈએ. જ્યારે કાઈન અને હાબેલ બે ભાઈ હતા અને એવો અર્પણ ચઢાવવાને માટે મંદિરની અંદર જાય છે. જ્યારે કાઈન અને હાબેલ બંને જણ અર્પણ ચડાવે છે, તો હાબેલનું જે અર્પણ છે તે માન્ય થાય છે અને કાઈનનું અર્પણ માન્ય થતું નથી. તો કાઈનની અંદર ઈર્ષા ઉત્પન્ન થાય છે, પોતાના જ ભાઈ પ્રત્યે ઈર્ષા ઉત્પન્ન થાય છે અને વખત જતાં એ પોતાના ભાઈને મારી નાખે છે. તો આપણે ત્યાં જોઈ શકીએ છીએ કે મનુષ્યના જીવનની અંદર કોઈક બીજા વ્યક્તિનું સારું થતું હોય, ક્યાં તો કોઈક બીજા વ્યક્તિને કાર્યને જોઈને માણસ ઈર્ષાને ઉત્પન્ન કરે છે. આ પણ એ એક પાપનો સ્વભાવ છે જે આપણાને પ્રેરણા પૂરી પાડે છે એ કાર્યને કે એ પાપને કરવાને માટે. પ્રથમ આપણા હૃદયની અંદર એ ઈર્ષા જે પેદા થઈ છે અને એ પેદા થયેલી ઈર્ષા ને કાર્યમાં લાવીને આપણે પાપ કરીએ છીએ. તો આ કાઈનના જીવનથી આપણે સમજી શકીએ છીએ. ઉત્પત્તિની અંદર 4થા અધ્યાયની અંદર આ કાઈન અને હાબેલના વિષયમાં વર્ણન આપવામાં આવ્યું છે. મહત્વની વાત આપણે કાઈનના જીવનથી એ લઈએ છીએ કે કાઈને એ પોતાના ભાઈના જીવનને અર્પણો માન્ય થતા જોઈને ઈર્ષા એમના જીવનની અંદર, ઈર્ષાનો જે સ્વભાવ છે એમના જીવનની અંદરથી આપણે જોઈ શકીએ છીએ. અને આદમ અને હવાના જીવનથી પણ આપણે શીખી શકીએ છીએ કે પરમેશ્વરે જે વસ્તુ કરવાની મનાઈ કરી હતી
એઓએ માન્યું નહીં અને એ કાર્યને હવાએ કર્યું, એટલે આજ્ઞાનું ઉલ્લંઘન અને પોતાની ઈચ્છા અનુસારનું કાર્ય. ત્યાં પણ આપણે એ પાપના સ્વભાવને જોઈ શકીએ છીએ કે આજ્ઞાનું ઉલ્લંઘન અને સ્વઈચ્છા. આજે પણ આપણે ઘણી વખતે અને ઘણી જગ્યા ઉપર પોતાની ઈચ્છા અનુસાર કાર્ય કરીએ છીએ. દેવની ઈચ્છાને આપણે ભૂલી જતા હોય છે, દેવની આજ્ઞાને આપણે ભૂલી જતા હોય છે, પણ પોતાની ઈચ્છા અનુસાર કાર્ય કરે છે. એટલે આદમ ને હવાના જીવનમાંથી આપણે શીખી શકીએ છીએ કે આદમે અને હવાએ પોતાની ઈચ્છા અનુસાર અને દેવની આજ્ઞાને ઉલ્લંઘન કરીને કાર્ય કર્યું. એ પણ એક પાપનો સ્વભાવ છે. પછી આપણે જોઈએ છે દાઉદના જીવનને. તો દાઉદ પણ જ્યારે એક સમય એવો આવે છે ત્યારે બેથશેબાને જોઈ છે અને એમની સાથે એ વ્યભિચાર કરે છે અને એમનો જે પતિ ઉરિયા છે એમને મારી નાખવાની એ યોજના બનાવે છે. બીજા શમૂએલની અંદર એ 11મા અધ્યાયની અંદર એ દાઉદના વિષયની અંદર એ બાબતોને લખવામાં આવી છે. તો આપણે દાઉદના જીવનથી પણ આપણે જોઈ શકીએ છીએ કે એમના જીવનની અંદર એ કામ વાસના એમના હૃદયની અંદર પ્રથમ પેદા થાય છે. પછી છેતરપિંડી કરીને એમના પતિને યુદ્ધની અંદર મોકલીને બેથશેબાના પતિને યુદ્ધની અંદર મોકલીને ત્યાં એમને મરાવી નાખે છે. ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે દાઉદ પોતાના સ્વાર્થને ખાતર આ કાર્યને કરે છે. એટલે હૃદયમાંથી જે અમુક સમયે કામ વાસના પછી છેતરપિંડી પછી આ સ્વાર્થ, પોતાના હિત એટલે પોતાનું હિત ઈચ્છવાને માટે સ્વાર્થ, આવી જે ઉત્પન્ન થતી ભાવનાઓ છે, એવી ઉત્પન્ન થતી જે વૃત્તિ છે, એ દરેક પાપનો સ્વભાવ છે. ઉડાવ દીકરાના જીવનથી પણ આપણે શીખી શકીએ છીએ કે ઉડાવ દીકરાએ પોતાના પિતાને છોડીને પોતાની મરજી પ્રમાણે જીવવાનો પ્રયત્નો કે જીવવા માટે એક માર્ગને પસંદ કર્યો. લુકની લખેલી સુવાર્તા 15મા અધ્યાયની અંદર એ બાબતનું વર્ણન કરવામાં આવ્યું છે. એમના સ્વભાવની અંદર પણ જોઈએ છે કે એ સ્વતંત્રતાનું જીવન જીવવાને માટે એમણે એ પોતાના પિતા વિરુદ્ધ ગયો અને એમના જીવનની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે અહંકાર એમના જીવનથી આપણને દેખાઈ આવે છે અને પરમેશ્વરથી દૂર થવાની એની જે વૃત્તિ છે એ ત્યાં જોવામાં આવે છે. ઉડાવ દીકરો જ્યારે પોતાના પિતાને છોડીને જતો રહે છે ત્યારે એ પોતાના પિતાને છોડીને બીજા દેશની અંદર જઈને રહીને ત્યાં જીવન વિતાવે છે અને ફરીને પોતાના પિતા પાસે આવે છે. એ બાબતોનું વર્ણન તમે લુકની લખેલી સુવાર્તા 15મા અધ્યાયની અંદર જોઈ શકો છો. પણ મહત્વની બાબત તો એ છે કે એને સ્વતંત્રતા જોઈતી હતી એટલે જતો રહે છે. એની અંદર અહંકાર આવ્યો એટલે પોતાના પિતા પાસે ધન સંપત્તિ માંગે છે. આજે પણ આ સમયોની અંદર ઘણી એવી ઘટનાઓ છે જે પોતાના જીવનની અંદર થયેલી કે પોતાના જીવનની અંદર બની રહી હશે. કેમ કે આપણે જોઈ શકીએ છીએ આજના સમયની અંદર પણ પોતે સ્વતંત્ર જીવન જીવવાનું અને પરિવારથી વિખૂટ રહીને જીવન જીવવાનું ઘણા એવી રીતે એવા કાર્યોને પસંદ કરે છે અને કાર્ય કરે છે. એ પણ એક પાપનો સ્વભાવ છે. અને ફરોશીના જીવનથી પણ આપણે એ બાબતને સમજી શકીએ છીએ. જ્યારે લુકની લખેલી સુવાર્તા 18મા અધ્યાયની અંદર એક ફરોશી અને એક દાણી જ્યારે પ્રાર્થના કરવા માટે જાય છે ત્યારે ત્યાં ફરોશીની પ્રાર્થનાને આપણે જોઈએ છે. ત્યાં એવી રીતે એ પ્રાર્થના કરે છે કે હું આના જેવો નથી, હું તો ધાર્મિક છું, હું ઉપવાસ કરું છું, હું દશમાંશને આપું છું. એવી રીતે એ ફરોશી ત્યાં પ્રાર્થના કરે છે. ત્યાં પણ આપણે જોઈ શકીએ છીએ કે એમનો જે પાપનો સ્વભાવ છે એ ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે એમના જીવનમાંથી આપણને અભિમાન જોવા મળે છે. એને ધાર્મિકપણાનું અધાર્મિકપણાનું કાર્ય પણ એમના જીવનથી આપણે જોઈ શકીએ છીએ કે હું ધર્મિષ્ઠ છું એવું કહેવડાવવાને માટે એ પોતાની જાત પર અભિમાન કરે છે. એટલે એ દરેક આ જે ઉદાહરણો આપણે જોયા, દાઉદનું ઉદાહરણ, ઉડાવ દીકરાનું ઉદાહરણ, ફરોશીનું ઉદાહરણ, આદમને હવાનું ઉદાહરણ અને કાઈનના જીવનનું ઉદાહરણ, એઓના જીવનની અંદર બનેલી ઘટનાઓ એ દરેક ઉદાહરણો દ્વારા આપણે એક બાબતને આપણે સમજી શકીએ છીએ કે માણસના જીવનની અંદર ઈર્ષા આવે છે, માણસના જીવનની અંદર અભિમાન આવે છે, માણસના જીવનની અંદર આજ્ઞાભંગ થાય છે, માણસના જીવનની અંદર સ્વાર્થ આવે છે. એ દરેક જે દુષ્ટતાના વિચારો છે એ માણસના હૃદયમાંથી જન્મ લે છે અને એમનું જે ફળ, એમનું જે પરિણામ આવે છે એ પાપના રૂપમાં આવે છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ સ્પષ્ટ અને સરળ શબ્દોની અંદર આપણને જણાવે છે. માથીની લખેલી સુવાર્તા 15મો અધ્યાય 19મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે, કારણ કે દુષ્ટ વિચારો, ખૂન, વ્યભિચાર, ચોરી, જૂઠી સાક્ષી અને નિંદા હૃદયમાંથી નીકળે છે. તો આપણા એ બાબતને આપણે સમજવી જોઈએ કે આપણા હૃદયની અંદર હંમેશા ભૂંડાઈ
ને ભૂંડાઈ ભરી બાબતો નીકળે છે। તો પાપના એ સ્વભાવો છે, મતલબ પાપી સ્વભાવ માણસના જીવનની અંદર એવી રીતે કાર્ય કરે છે અને પાપ કરવાને માટે એને પ્રેરણા પૂરી પાડે છે। પાપી સ્વભાવ એ પાપનું મૂળ છે અને પાપ કાર્ય એ તેનું ફળ છે। પાપનો જે સ્વભાવ છે એ મૂળ એટલે કે એક ઝાડ હોય છે તો એના ઝાડના જે મૂળ છે એ મૂળના લીધે પોષણ મળે છે, એ વૃદ્ધિ પામે છે, ફળો લાવે છે, એ મૂળના લીધે થાય છે। એવી જ રીતે આ જે મૂળ સમાન એ પાપનો સ્વભાવ છે અને એમના જે ફળો છે, એમના જે કાર્યો છે એ છે પાપ। એટલે આપણે કહી શકીએ છીએ ખરાબ વૃક્ષ ખરાબ જ ફળ આપે છે। એવી રીતે જો તમારા હૃદયની અંદર ભૂંડાઈ છે, તમારા હૃદયની અંદર ઈર્ષા છે, તમારા હૃદયની અંદર કોઈ પણ સારી એવી બાબતો નથી, તો તમે ખરાબ કાર્ય અને પાપને અર્થે થનારા કાર્યને જ તમે તમારા જીવનથી પ્રગટ કરી શકો છો। એટલે સરળ ભાષાની અંદર હું તમને એ વસ્તુને કહેવા માંગુ છું કે માણસ પાપની અંદર જન્મ્યો, પાપનો સ્વભાવ માણસને માના ગર્ભમાં જ્યારે એ ઘડાય છે ત્યારથી જ એમની અંદર એ પાપનો સ્વભાવ છે। તો એ પાપનો સ્વભાવને દૂર કરવાને માટે આપણે એ ઉદ્ધારને પામવું જોઈએ। જો આપણે સાચા ઉદ્ધારને પામીશું તો એ પાપનો સ્વભાવ આપણા જીવનમાંથી દૂર થશે અને આપણે એક સારું જીવન જીવવાને માટે આગળ વધીશું। એટલે પાપના સ્વભાવને દૂર કરવા માટે મહત્વની એ બાબત છે કે આપણે એ ઉદ્ધારને પ્રાપ્ત કરવાનું જોઈએ। એ ઉદ્ધાર જે સાચો દેવ તરફથી મળે છે એ ઉદ્ધારને આપણે જ્યાં સુધી પાપ નથી કરતા ત્યાં સુધી આપણે ઉદ્ધારને પામ્યા નથી। જો તમારા જીવનની અંદર આવી પ્રકારના સ્વભાવો કાં તો આવી પ્રકારની ઈર્ષા તમારા હૃદયમાં કે મનમાં ઉદ્ભવતી હોય તો તમારે સમજવું કે મેં સાચા ઉદ્ધારને હજુ જાણ્યો નથી। સારું, આગળ વધીશું અને નવી એક બાબતને શીખવાનો પ્રયત્ન કરીશું કે પરમેશ્વર સાથે મેળાપ કરવા માટે ઉદ્ધારની અગત્યતા। પાપના કારણે મનુષ્ય અને પરમેશ્વર વચ્ચે જે સંબંધ હતો તે તૂટી ગયો અને મનુષ્ય પરમેશ્વરથી દૂર થઈ ગયો। પાપ જ માણસને પરમેશ્વરથી અલગ કરે છે। જ્યારે યશાયા 59:2 અંદર લખવામાં આવ્યું છે કે તમારા અપરાધો તમારા અને તમારા ઈશ્વરની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે। એટલે માણસ ભૂલો પાપો કરતું આવ્યું અને પરમેશ્વરથી વધારે અને વધારે અને વધારે દૂર થતી ગયું। પણ મિત્રો, એક સુંદર એવી વાત તો એ છે કે આપણે ઉદ્ધાર પામીને પરમેશ્વરની નજદીક આવી શકીએ છીએ। જો તમે સાચા ઉદ્ધારને પામવા માંગો છો તો તમે પરમેશ્વરની સાથે ફરીને એ સંબંધમાં આવી શકો છો। તો આ એક ઉદાહરણના મારફતે આપણે આ બાબતને સમજવાનો પ્રયત્ન કરીશું કે પરમેશ્વરની સાથે મેળાપો કરવા માટે આપણે શું કરવું જોઈએ। એક ઉદાહરણના મારફતે માણસ એનાથી કેવી રીતે દૂર થયું અને કેવી રીતે પરમેશ્વર પાસે આવી શકે છે। તો બાઇબલની અંદર લૂકની લખેલી સુવાર્તા 15મા અધ્યાયની અંદર ઉડાવ પુત્રનું ઉદાહરણ આપવામાં આવ્યું છે। ત્યાં તમે એને વિસ્તારપૂર્વક વાંચી શકો છો। મેં જે રીતે બનાવ્યું છે એ પ્રમાણે હું તમારી વચ્ચે વાંચવા માંગુ છું। એક પુત્ર પોતાના પિતાનું ઘર છોડીને દૂર દેશમાં ગયો। તેણે પોતાની સંપત્તિ ઉડાવી દીધી અને દુઃખમાં પડી ગયો। પછી તેણે પોતાની ભૂલ સમજાઈ અને તે પશ્ચાતાપ કરીને પિતા પાસે પાછો આવ્યો। પુત્ર વિચારતો હતો કે પિતા કદાચ તેને સ્વીકારશે નહીં, પરંતુ પિતાએ તેને ફરી જોઈને દોડી જઈ ભેટ્યો, ગળે લગાડ્યો અને આનંદ કર્યો। તો આ દ્રષ્ટાંતમાં આપણે સમજીએ કે પિતા એ પરમેશ્વર છે અને ઉડાવ પુત્ર એ પાપી મનુષ્ય છે। પિતા એ પરમેશ્વર છે, ઉડાવ પુત્રને આપણે પાપી મનુષ્યના રૂપમાં સમજીએ અને દૂર દેશ એ પાપનું જીવન છે। પાછા ફરવું એ પશ્ચાતાપ છે અને પિતાએ સ્વીકારવું એ પરમેશ્વરનો મેળાપ છે। પુત્ર પિતા સાથે હતો અને પિતાની પાસેથી એ દૂર થયો અને ફરી એને પશ્ચાતાપ કરીને એને ભાન થયું ત્યારે પિતા પાસે આવ્યો, ત્યારે પિતાએ એને સ્વીકાર્યો, એનો મેળાપ છે। એટલે આપણા જીવનની અંદર આપણે જે પાપમાં જન્મ લીધો અને એ પાપી સ્વભાવ આપણે જીવનની અંદર છે, જો આપણે ઉદ્ધારને પ્રાપ્ત કરીએ તો ફરીને એ સંગતિને આપણે મેળવી શકીએ છીએ। એ સંગતિ પરમેશ્વરની સંગતિને આપણે પામી શકીએ છીએ। જેમ પુત્ર પિતા સાથે ફરી જોડાયો તેમ ઉદ્ધાર દ્વારા પાપી મનુષ્ય પરમેશ્વર સાથે ફરી મેળાપ કરી શકે છે। વહાલાઓ, પરમેશ્વરની સાથે મેળાપ કરવાને માટે એક દ્વાર છે આપણી પાસે, એ છે સાચો ઉદ્ધાર।
જો પરમેશ્વરનો સાચો ઉદ્ધારને આપણે પ્રાપ્ત કરીએ તો પરમેશ્વરની સાથે આપણે મેળાપ કરી શકીશું. આગળ આપણે જોઈશું કે નવું જીવન મેળવવા માટે ઉદ્ધારની અગત્યતા. આપણે સમજીએ કે ઉદ્ધાર માત્ર પાપોની માફી મળવા પૂરતું જ નથી, કે પાપોની માફી મળી ગઈ એટલા માટે જ ઉદ્ધાર નથી, પણ ઉદ્ધાર એ નવું આત્મિક જીવન પ્રાપ્ત કરવા માટેનું પણ છે. એટલે ઉદ્ધાર ખાલી આપણાને પાપોની માફી નથી આપતું, પણ આપણાને નવું જીવન પણ આપે છે અને નવું આત્મિક જીવન પણ આપે છે. તો આ બાબતને પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. એટલા માટે પણ આપણા જીવનને માટે ઉદ્ધાર સૌથી જ અગત્યનો છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન 3:3 અંદર કહે છે કે જો કોઈ નવો જન્મ પામ્યો ન હોય તો તે પરમેશ્વરના રાજ્યને જોઈ શકતો નથી. ઉદ્ધાર દ્વારા જ મનુષ્ય આત્મિક રીતે નવો જન્મ પામી શકે છે. ઉદ્ધાર આપણને પાપની ગુલામીમાંથી મુક્ત કરીને નવા જીવનની શક્તિ પૂરી પાડે છે. ઉદ્ધાર જ આપણે એક નવી સૃષ્ટિ છે, આપણા જીવનની એક નવી સૃષ્ટિ છે. જૂનું પાપી જીવન પાછળ રહી જાય છે અને નવું જીવન ઉદ્ધાર દ્વારા આપણે પામી શકીએ છીએ. એટલે ઉદ્ધારને આપણે પામીએ, કે ઉદ્ધારને આપણે જ્યારે ગ્રહણ કરીએ, કે ઉદ્ધાર આપણે પામીએ તો પરમેશ્વરના રાજ્યની અંદર પણ આપણે જઈ શકીએ છીએ અને નવું જીવન પણ આપણે પામી શકીએ છીએ. જૂનું માણસપણું ત્યાંથી આપણે દૂર કરીએ છીએ અને નવા માણસપણાને આપણે ધારણ કરીને આગળ વધી શકીએ છીએ. એટલે બહુ મહત્વ છે કે નવું જીવન જીવવાને માટે. જો આજે આપણે પાપમય જીવન જીવી રહ્યા હોય, જો આજે આપણે ખરાબ જીવન જીવી રહ્યા હોય, તો હું તમને કહેવા માંગુ છું, આ ફરીને આપણાને એ ઉદ્ધારની, એ સાચા ઉદ્ધારની જરૂર છે. તો આપણે સારું જીવન, એક નવું જીવન આપણે જીવી શકીશું. હાલેલુયા. તો આપણે એક ઉદાહરણના મારફતે આ બાબતને સમજવાનો પ્રયત્ન કરીએ તો ઝાંખીના જીવનની અંદરથી આપણે સમજી શકીએ છીએ. ઝાંખી એક દાણી હતો, એ કર ઉઘરાવનારો હતો અને લોકો પાસેથી પડાવી લેતો હતો. લોકો એને પાપી તરીકે ગણતા હતા, પણ એણે પરમેશ્વરને જોવાની ઝંખ ના રાખી. એક દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના ઘરે આવે છે અને એમના ઘરે આવે છે ત્યારે જે ઝાંખી છે એમના જીવનનું પરિવર્તન થાય છે અને ઝાંખી પોતે એવું કહે છે કે હું મારી અડધી મિલકત ગરીબોને આપી દઈશ. અને એ એવું કહે છે કે જેની પાસેથી મેં લઈ લીધું છે એને હું 4 ગણું આપીશ. જ્યારે એ પરમેશ્વરની પાસે કબૂલાત કરે છે ત્યાં જ એનો નવો જન્મ અને નવી રીતે એને નવું જીવન મળે છે. હાલેલુયા. એ બાબતને પણ આપણે ત્યાં ધ્યાનમાં લેવી જોઈએ કે નવું જીવન પ્રાપ્ત કરવાને માટે પરમેશ્વરને આપણે ગ્રહણ કરીએ અને પરમેશ્વરની જે ઈચ્છા છે, જે કંઈ ભૂંડું કર્યું છે એને છોડીને એક સીધા અને સાચા માર્ગની અંદર ચાલવાને માટે આપણે પ્રયત્ન કરીએ. તો આ ઝાંખીનું જે બદલાતું જીવન છે એ જીવન જ આપણાને નવા જીવનની અંદરનું એક ઉદાહરણના રૂપમાં આપણે એને જોઈ શકીએ છીએ અને સમજી શકીએ છીએ. ઉદ્ધાર અગત્યનો છે કારણ કે માણસને માત્ર પાપની માફી જ નથી આપતો, પરંતુ તે નવું હૃદય અને નવું જન્મ, નવું જીવન પણ આપે છે. ઉદ્ધાર પછી વ્યક્તિ પરમેશ્વરને પ્રસન્ન કરે તેવું જીવન જીવવા માટે બદલાવ અનુભવવા લાગે છે. ઉદ્ધાર પ્રાપ્ત કર્યા પછી મનુષ્ય પરમેશ્વરને પ્રસન્ન કરવા, એટલે પરમેશ્વરને ગમે એ પ્રમાણેનું જીવન જીવવાને માટે પોતાના જીવનની અંદર એક સાચી અને સારી દિશા પકડીને એ તરફ આગળ વધવાને માટે પ્રયત્ન કરે છે. તો એ પણ આપણી માટે એક સુંદર બાબત છે. બીજી એક બાબત જે છેલ્લી છે, લાસ્ટ છે, અનંત જીવન માટે ઉદ્ધારની અગત્યતા. વહાલાવો, જે અનંત જીવન આદમે ગુમાવ્યું હતું, એ અનંત જીવનને પ્રાપ્ત કરવા માટે પણ આપણને ઉદ્ધારની ખૂબ અગત્યતા છે. કેમ કે આદમે જે પાપ કર્યો એ પાપ આપણે જોયો કે પેઢી દર પેઢી આવતો રહ્યો અને ગીતશાસ્ત્રની અંદર 51મા અધ્યાયની અંદર આપણે જોયું કે માના ગર્ભમાંથી જ હું પાપની અંદર જન્મ્યો. એવી રીતે પાપનો જે સ્વભાવ છે એ આપણી અંદર આવ્યો અને એ પાપનો સ્વભાવ એક દિવસે આપણને એ કાર્ય તરફ દોરી જાય છે અને એ કાર્ય કરીને આપણે પાપની અંદર જીવન જીવીએ છીએ. અને પાપનું જે ફળ છે એ તો, પાપની જે મજૂરી છે એ તો મૃત્યુ છે અને આપણા જીવનને એ નાશ તરફ લઈ જાય છે. પણ મિત્રો, આપણા પાસે એક સુંદર અને સારી વાત તો એ છે કે આપણે ઉદ્ધારને પ્રાપ્ત કરીને એ મૃત્યુને આપણે દૂર કરી શકીએ છીએ. તો અનંત જીવન પ્રાપ્ત કરવાના માટે અનંત જીવન એટલે કદી ન મરનારું એ જીવન છે. પણ મિત્રો, એથી પણ વિશેષ વાત તો એ છે કે સદાકાળને માટે આપણે પરમેશ્વરની સાથે રહીશું, એ છે અનંત જીવન. આપણે કદી મૃત્યુને જોઈશું નહીં અને પરમેશ્વરની સાથે સદા રહીશું. કેમ કે બાઇબલ એવું કહે છે કે જેવો ખ્રિસ્તની અંદર છે એવો મૃત્યુને પામતા નથી, પણ એવો ઊંઘને પામે છે. એક દિવસે એવો ઉઠાડવામાં આવશે. તો પ્રિયો,
હું તમને એ બાબત કહેવા માંગુ છું કે અનંત જીવન પ્રાપ્ત કરવાને માટે પણ આપણાને એ ઉદ્ધારની જરૂર છે. અને ઉદ્ધારનું સૌથી મોટું આશીર્વાદના રૂપની અંદર આપણે કહી શકીએ તો એ જ છે કે તમે ઉદ્ધાર પ્રાપ્ત કર્યાથી અનંત જીવનને પ્રાપ્ત કરી શકો છો. સૌથી મહત્વની બાબત તો આ છે આપણી માટે કે આપણે જ્યારે સાચા ઉદ્ધારને પ્રાપ્ત કરીએ છીએ ત્યારે જે અનંત જીવન તરફ લઈ જતો માર્ગ છે એ માર્ગની અંદર આપણે ચાલવા લાગીએ છીએ. અને દેવની ઈચ્છા અનુસાર જ્યારે આપણે જીવનને બનાવીએ છીએ અને સાચા ઉદ્ધારને પ્રાપ્ત કરીએ છીએ અને એ માર્ગની અંદર ચાલીએ છીએ ત્યારે એ અનંત જીવનને આપણે પામી શકીએ છીએ. તો આ ઘણી એવી બાબતો છે જે ઉદ્ધાર પ્રાપ્ત કર્યા દ્વારા માણસ મેળવી શકે છે. પણ આ જે 4 બાબતો છે એ મુખ્ય છે. એક માણસને આ પૃથ્વી પર જીવન જીવવાને માટે પાપનો જે સ્વભાવ છે એ પ્રથમ દૂર કરવો પડે છે. ત્યારે એ પરમેશ્વરની સાથે જે મેળ મિલાપ તૂટ્યો હતો એ મેળ મિલાપ કરી શકે છે. ત્યાર પછી એ આ પૃથ્વી પરના જીવનને સારી પેઠે જીવી શકે છે. પછી આ પૃથ્વી પરના જીવનને છોડ્યા પછીની જે આશા પરમેશ્વરે આપણા જીવનની અંદર આપી છે અનંત જીવનની, એ અનંત જીવનની આશાને એ પ્રાપ્ત કરી શકે છે. જો તમે ઉદ્ધારને પ્રાપ્ત કર્યો નથી તો તમારા જીવનની અંદર અનંતકાળની આશા હોઈ શકતી નથી. જો તમે ઉદ્ધારને પ્રાપ્ત કર્યું નથી તો નવું જીવન જીવવાને માટે, સારું જીવન જીવવાને માટે તમારી પાસે માર્ગ નથી. તમારી પાસે પરમેશ્વરની સાથે ભેટ કરવાને માટે, પરમેશ્વરની સાથે મેળાપ કરવાને માટે કોઈ માર્ગ નથી. તમારો પાપનો સ્વભાવ દૂર કરવા માટે તમારી પાસે કોઈ માર્ગ નથી. ઉદ્ધાર જ એક એવો માર્ગ છે જે તમને આ દરેક બાબતોમાંથી છોડાવીને, પરમેશ્વરની સાથે સંગતિ બનાવીને અને આ પાપી સ્વભાવને દૂર કરીને સારું જીવન જીવવાને માટે અનંતકાળના જીવન પર, અનંતકાળના જીવનની આશા ધરાવીને અનંતકાળના જીવનને પ્રાપ્ત કરાવવા માટે તમને આગળ લઈ જઈ શકે છે. તો મિત્રો, આ જે બાબતો છે ઉદ્ધારની અગત્યતા એ મેં તમારી મધ્ય પ્રગટ કરી, તમારી મધ્યે આ ઓનલાઈનના માધ્યમથી પહોંચાડી છે. તો આશા રાખું છું કે તમે આ બાબતોને સમજ્યા છો. અને હું તમારી માટે એક પ્રાર્થના કરવા માંગુ છું. જો તમે હજુ પણ આ પાપના સ્વભાવની અંદર તમારા જીવનને વ્યતીત કરી રહ્યા હોય તો તમારી પાસે સમય છે. એ મહાન અને સાચા ઉદ્ધારને તમે પ્રાપ્ત કરો, જે થકી પરમેશ્વરે જે આપણી માટે રાખ્યું છે, જે આદમે અનંત જીવન ગુમાવ્યું છે, એ જીવનને આપણે મેળવી શકીએ. આ પૃથ્વી પરનું સારું જીવન જીવી શકીએ. પરમેશ્વરની સાથે સંગતિમાં રહીને ચાલીએ. કેમ કે બાઇબલ એવું કહે છે કે હનોક દેવની સંગતિમાં ચાલ્યો અને એ દેવની સાથે ઉંચકાઈ ગયો. તો મિત્રો, આવો આપણે એક નાનકડી પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પરમેશ્વર, તારા બાળકો તરીકે અમે તારી પાસે આવીએ છીએ. પવિત્ર પ્રભુ, અમારા જીવનમાંથી એ જે પાપનો સ્વભાવ છે તું એ દૂર કર. અને પવિત્ર પ્રભુ, અમારી જે તારી સાથેની જે સંગતિ તૂટી હતી એ ફરીને અમે મેળવી શકીએ એની માટે પ્રભુ અમારા પાપોને તું માફ કર. અને પવિત્ર પ્રભુ, અમને એક નવું સારું જીવન જીવવાને માટે કૃપા પૂરી પાડ. અને પવિત્ર પ્રભુ, અનંતકાળના જીવનને પ્રાપ્ત કરીએ એની માટેની યોગ્યતા તું પૂરી પાડ. પ્રભુ, આજે જે કોઈ લોકો આ વિડીયોને જોઈ છે એમના જીવનની અંદર તું કાર્ય કર. અને પ્રભુ, તારો મહાન ઉદ્ધાર એવો મધ્ય પ્રગટ કર. એવી કૃપા હું દરેકને માટે માંગુ છું. પ્રભુ, તારા હાથોની અંદર સોંપાતા પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ યીશુના નામથી માંગુ છું. આમેન. પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, જો તમને મારી જે વાતો છે એમનાથી તમે કંઈક શીખ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. અને જો તમને મારી વાતો ગમી છે અને મારી વાતો વચનના આધાર પર છે તો તમે આ વિડીયો બીજાને શેર કરી શકો છો, જે થકી એ પણ એ સાચા સત્યને જાણે અને સાચા ઉદ્ધાર તરફ જાય. તો આવનારા દિવસોની અંદર આપણે જોઈશું કે ઉદ્ધાર કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ. શું આપણે ઉદ્ધારને પૈસા ખર્ચીને પ્રાપ્ત કરી શકીએ છીએ, કોઈ વ્યક્તિ દ્વારા વેચાતું લઈ શકીએ છીએ, કે કોઈ માણસ દ્વારા એ ઉદ્ધારને પ્રાપ્ત કરી શકીએ છીએ? શું ધાર્મિક જીવન જીવવાથી આપણે ઉદ્ધારને પ્રાપ્ત કરી શકીએ છીએ? શું વિશ્વાસ કરવા દ્વારા, પશ્ચાતાપ કરવા દ્વારા? એવી જ રીતે ઘણી એવી બાબતો છે, ઉપવાસ કરવા દ્વારા કઈ રીતે આપણે એ ઉદ્ધારને પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આવનારા દિવસોની અંદર ફરીને એક નવા વિડીયોમાં આપણે મુલાકાત લઈશું કે ઉદ્ધાર આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ. જ્યાં સુધી આપણે ઉદ્ધારની અગત્યતાને સમજતા નથી, ઉદ્ધાર શું છે એ સમજતા નથી, ત્યાં સુધી મફતમાં જે ઉદ્ધાર આપણાને દેવ તરફથી મળ્યો છે એની ગંભીરતાને, એની વિશેષતાને આપણે સમજી શકતા નથી. એટલે પ્રથમ આપણે આપણા જીવનની અંદર એ સમજવું જોઈએ કે આપણું જીવન કેવી દુર્લભ દશાની અંદર પડ્યું છે. ત્યાંથી પરમેશ્વર આપણાને સારી દિશા બતાવવા માંગે છે, સારા માર્ગની અંદર ચલાવવા માંગે છે, સારું જીવન આપવા માંગે છે. અને એ મહાન ઉદ્ધારને આપણે પ્રાપ્ત કરીએ, જે થકી પરમેશ્વરની સાથે સદાને માટે અનંતકાળનું જીવન વિતાવી શકીએ. તો મિત્રો, આભાર આપ સર્વનો જેઓએ પણ આ વિડીયો જોયો છે. અને
તમને મારી વાતો યોગ્ય અને સારી લાગી છે તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને બીજા વ્યક્તિને પણ તમે વિડીયો શેર કરીને આ બાબતો એમના જીવનની અંદર શીખી શકે એની માટે તમે મોકલી શકો છો. આમેન. પ્રેઝ લોર્ડ.